हेलो फ्रेंड्स, आज આપણે એક્ટિવ અને પેસિવ કમ્પોનન્ટ વિશે અભ્યાસ કરશું કે એક્ટિવ કમ્પોનન્ટ કોને કહેવામાં આવે છે અને પેસિવ કમ્પોનન્ટ કોને કહેવામાં આવે છે અને આ કમ્પોનન્ટ ક્યાં આગળ યુઝ થાય છે, એક્ટિવ કમ્પોનન્ટ કઈ જગ્યાએ વપરાય છે, પેસિવ કમ્પોનન્ટ કઈ જગ્યાએ વપરાય છે, બીજું એનો ઉપયોગ શું છે અને એક્ટિવ અને પેસિવ કમ્પોનન્ટની વચ્ચે તફાવત શું છે એના વિશે આપણે આજે જાણકારી મેળવીશું. તો સૌથી પહેલાં એક્ટિવ કમ્પોનન્ટ લઈ લઈશું. હવે એક્ટિવ કમ્પોનન્ટના અંદર જે એક્ટિવ વર્ડ છે એના પરથી જ આપણને ખબર પડે એક્ટિવ એટલે કેવું હોવું જોઈએ, સક્રિય, એન્ડ પેસિવ એટલે કે નિષ્ક્રિય. તો એક્ટિવ કમ્પોનન્ટ કોને કહેવાય? એક્ટિવ કમ્પોનન્ટ એટલે કે એવું કમ્પોનન્ટ કે જે કમ્પોનન્ટ શું આપે છે? સપ્લાય ધ એનર્જી ટુ સર્કિટ. એટલે કે એક્ટિવ કમ્પોનન્ટ ઇઝ એન ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ વિચ સપ્લાય ધ એનર્જી ટુ સર્કિટ. એટલે શું આપે છે? સપ્લાય એનર્જી ટુ સર્કિટને એનર્જી આપે છે. હવે આના અંદર અહીં આપણે કેટલાક ઉદાહરણ જોઈએ કે એક્ટિવ કમ્પોનન્ટના અંદર ઉદાહરણ કયા કયા આવી શકે છે. તો એક એક્ટિવ કમ્પોનન્ટના અંદર વોલ્ટેજ સોર્સ, બીજું આવે છે કરંટ સોર્સ, જનરેટર, અલ્ટરનેટર, પછી ડિફરન્ટ ટાઈપ ઓફ ટ્રાન્ઝિસ્ટર લાઈક મોસ્ફેટ, એફઈટી, જેએફઈટી, પછી ડાયોડ છે, એમાં જેનર ડાયોડ, ફોટો ડાયોડ, એલઈડીઝ. આ બધા જ જે ઉદાહરણો છે કે જે આપણા એક્ટિવ કમ્પોનન્ટ બતાવે છે. અને જેમ કે આ મોસ્ફેટ છે, એફઈટી છે, યુજેટી છે, આ બધા આપણા શું છે? સેમિકન્ડક્ટર ડિવાઇસીસ છે. સેમિકન્ડક્ટર ડિવાઇસ આપણે મોસ્ટલી જનરલી ઇલેક્ટ્રોનિક સર્કિટના અંદર આપણે વાપરતા હોઈએ છીએ. હવે અહીંયા તમને એક સર્કિટ જોવા મળે છે. આ સર્કિટના અંદર આપણે એક્ટિવ અને પેસિવ કમ્પોનન્ટ શું છે એ જોશું. તો અહીં જુઓ, આ તમને એક ફિગર જોવા મળે છે જે છે ઇલેક્ટ્રિક સર્કિટ. એમાં એક બેટરી સપ્લાય આપેલો છે, મીન્સ એનર્જી ઓર સપ્લાય ટુ ધી સર્કિટ, મીન્સ જે સર્કિટને એનર્જી પ્રોવાઈડ કરે છે, સપ્લાય આપે છે. આવા કમ્પોનન્ટને આપણે કેવો કમ્પોનન્ટ કહીશું? એક્ટિવ કમ્પોનન્ટ. બીજું, એની જોડે સ્વિચ કનેક્ટ કરેલી છે એન્ડ અહીંયા એક બલ્બ છે. બલ્બ તમારો કેવો લોડ છે? રજિસ્ટિવ લોડ છે. મીન્સ તમારો આ કેવો કમ્પોનન્ટ થઈ જશે? પેસિવ કમ્પોનન્ટ થઈ જશે. એટલે કે સર્કિટ બનાવવા માટે આપણે કેટલાક એક્ટિવ કમ્પોનન્ટ અને કેટલાક પેસિવ કમ્પોનન્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ આકૃતિમાં તમને એટલું જોવા મળ્યું કે જે બેટરી સેલ છે તમારો, એ તમારો એક્ટિવ કમ્પોનન્ટને છે અને એની જોડેલો લોડ એટલે કે તમારો બલ્બ એ તમારો કેવો કમ્પોનન્ટ છે? પેસિવ કમ્પોનન્ટ છે. હવે જે બલ્બ છે ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ રજિસ્ટિવ લોડ. તો જે રજિસ્ટિવ લોડ છે એ શું કરશે? રજિસ્ટર હોવાના કારણે શું કરશે? વોલ્ટેજનો ડ્રોપ કરશે. કેમ કે કરંટ ફ્લો થાય છે તો રેઝિસ્ટન્સના કારણે ત્યાં આગળ રેઝિસ્ટન્સની અક્રોસના અંદર વોલ્ટેજ ડ્રોપ થશે અને હીટ ડિસિપેટ થશે. એટલે કે ત્યાં એનર્જી તમારી શું થશે? ડ્રોપ ડાઉન થશે. એટલે કે પેસિવ કમ્પોનન્ટ શું કરે છે? એનર્જીનો ડિસિપેટ કરે છે. ઠીક છે. અને એક્ટિવ કમ્પોનન્ટ શું કરે? સપ્લાય ધ એનર્જી ટુ સર્કિટ. આ એક બંને વચ્ચેનો મેજર ડિફરન્સ છે. હવે એના પછી આપણે આગળ જોઈએ કે એનામાં કયા કયા સેમિકન્ડક્ટર ડિવાઇસીસ જે આપણે જોઈ શકીએ છીએ જે એક્ટિવ કમ્પોનન્ટમાં આવે છે. જેમ કે વોલ્ટેજ સોર્સ તરીકે તમે બેટરી લઈ શકો છો, દેન કરંટ સોર્સ છે, તમારો અલ્ટરનેટર છે, જનરેટર છે. આ બધા શું છે? સપ્લાય ધ એનર્જી ટુ સર્કિટ. સર્કિટને શું કરે છે? એનર્જી ઓર સપ્લાય પૂરો પાડે છે. પછી જે ટ્રાન્ઝિસ્ટર છે, મોસ્ફેટ છે, જેએફઈટી છે, યુજેટી છે, એલઈડી છે, આ બધા જ આપણા એક્ટિવ કમ્પોનન્ટ છે. અને જેના ઉદાહરણ તમને અહીંયા આગળ હું બતાવું છું. જો અહીંયા તમે જોઈ શકો છો કે ડાયોડ મીન્સ તમારો સેમિકન્ડક્ટર ડિવાઇસ, એસસીઆર, એલડીઆર, ડાયેક, ટ્રાયેક, એલઈડી, આઈજીબીટી,
મોસ્ફેટ, પછી તમારું ટ્રાન્ઝિસ્ટર, યુજેટી, એફઈટી, સેલ એન્ડ આઈસી. આ તમને જેટલા પણ આકૃતિ એકના અંદર જોવા મળતા જેટલા પણ કમ્પોનન્ટ છે એ બધા જ તમારા એક્ટિવ કમ્પોનન્ટ છે. આ બધા એક્ટિવ કમ્પોનન્ટને આપણે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક સર્કિટના અંદર ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં લેતા હોઈએ છીએ. અહીં તમને જે આકૃતિ એકમાં જે એક્ટિવ કમ્પોનન્ટ જોવા મળે છે, જેમ કે આપણે આગળ જ વાત કરી કે SCR, તો SCRનું ફૂલ ફોર્મ શું થશે? સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. પછી જેમ કે LDR છે, તો LDRનું શું થશે? લાઇટ ડિપેન્ડન્ટ રજિસ્ટર. ડાયેક છે, ટ્રાયેક છે. પછી યુજેટી મીન્સ યુની જંક્શન ટ્રાન્ઝિસ્ટર. પછી તમને એની બાજુમાં ટ્રાન્ઝિસ્ટર જોવા મળે છે. પછી આઈજીબીટીનું શું થશે? ઇન્સ્યુલેટેડ ગેટ બાયપોલર ટ્રાન્ઝિસ્ટર છે. પછી એલઈડીને શું કહેવામાં આવે છે? લાઇટ એમિટિંગ ડાયોડ છે તમારો. પછી આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. અને એફઈટી એટલે કે ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. તો આ જે પણ તમને કમ્પોનન્ટ એફઈટી છે, આઈજીબીટી છે, મોસ્ફેટ છે, ટ્રાન્ઝિસ્ટર છે, આ બધા જ આપણા કેવી છે? સેમિકન્ડક્ટર ડિવાઇસ છે. અને આ સેમિકન્ડક્ટર ડિવાઇસ કેવી છે? સાઇઝના અંદર નાની છે. સાઇઝના અંદર નાની હોવાના કારણે આપણે એનું મેન્ટેનન્સ ઓછું કરવું પડે છે. બીજું કે એની એફિશિયન્સી આપણને સારી મળે છે. અને આ બધી ડિવાઇસ છે એ બધી ડિવાઇસને આપણે કેવી ડિવાઇસ કહેવામાં આવે છે? એક્ટિવ કમ્પોનન્ટ કહેવામાં આવે છે. એટલે કે આ બધા જેટલા એલિમેન્ટ આપણે જોયા છે આ બધા આપણા એક્ટિવ એલિમેન્ટ છે. હવે આના પછી આપણે જોઈશું પેસિવ એલિમેન્ટ વિશે. અહીંયા આપણે જોઈએ છે પેસિવ એલિમેન્ટ. પેસિવ એલિમેન્ટ એટલે કે કેવા એલિમેન્ટ હશે? જો પેસિવ એલિમેન્ટ ઓર પેસિવ કમ્પોનન્ટ. તો પેસિવ કમ્પોનન્ટ ઇઝ એન ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ વિચ કેન ઓનલી રિસીવ એનર્જી. એટલે શું કરશે? એવા કમ્પોનન્ટ હશે જે એનર્જીને રિસીવ કરશે. વિચ ઇટ કેન ડિસિપેટ, એને ડિસિપેટ કરશે, એબ્ઝોર્બ કરશે, કાં તો સ્ટોર કરશે ઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓર મેગ્નેટિક ફિલ્ડની અંદર. એટલે કે પેસિવ કમ્પોનન્ટ એવા કમ્પોનન્ટ છે જે ઓનલી રિસીવ ધ એનર્જી વિચ ઇટ કેન ડિસિપેટ કરશે, એબ્ઝોર્બ કરશે, સ્ટોર કરશે ઇન એન ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓર મેગ્નેટિક ફિલ્ડ. એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર અથવા તો મેગ્નેટિક ફિલ્ડની અંદર. આવા કમ્પોનન્ટને આપણે પેસિવ કમ્પોનન્ટ કહેવામાં આવે છે. હવે આ પેસિવ કમ્પોનન્ટના અંદર આપણે 3 વસ્તુથી બહુ ફેમિલિયર છે: રજિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર. આ આપણા કેવા કમ્પોનન્ટ છે? પેસિવ કમ્પોનન્ટ છે. એટલે કે જો તમે રજિસ્ટર, તો હવે આ રજિસ્ટર છે, ઇન્ડક્ટર છે ને કેપેસિટર છે. તો રજિસ્ટર એટલે કે આપણે એને આર વડે ડિફાઇન કરીએ છીએ. આર. એલ એટલે કે ઇન્ડક્ટર એન્ડ સી મીન્સ યોર કેપેસિટર. હવે જે રજિસ્ટર છે, તો રજિસ્ટરમાં બી આપણા 2 ટાઈપ જોવા મળે છે. એક ફિક્સ વેલ્યુ મળે છે અને બીજું આપણને મળે છે વેરિયેબલ વેલ્યુ. તો ફિક્સ વેલ્યુનો સિમ્બોલ કેવો હશે? ફિક્સ વેલ્યુ આ સિમ્બોલ છે રજિસ્ટરનો. આ ફિક્સ વેલ્યુ છે. એટલે કે રજિસ્ટન્સની વેલ્યુ જે મેન્યુફેક્ચરિંગ ટાઈમે જે ડિફાઇન થાય છે એ જ વેલ્યુ હશે. એમાં આપણે વધારો કે ઘટાડો કરી શકાતો નથી. એવા કમ્પોનન્ટ, એવા રજિસ્ટરને આપણે કેવો રજિસ્ટર કહીશું? ફિક્સ વેલ્યુ રજિસ્ટર. નાઉ ઇન્ડક્ટર મીન્સ વન ટાઈપ ઓફ કોઇલ. એનો સિમ્બોલ આવી રીતના આપણને જોવા મળે છે. આ પણ જ્યારે ઇન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ટાઈમે જે વેલ્યુ ડિફાઇન કરેલી હોય છે, કે જે વેલ્યુ પ્રમાણે બનાવવામાં આવ્યો છે, મેન્યુફેક્ચર કરવામાં આવ્યો છે, એ જ વેલ્યુનો રહેશે. પછી આપણે એની કિંમતમાં વધારો ઘટાડો કરી શકતા નથી. એવા ઇન્ડક્ટરને આપણે ફિક્સ વેલ્યુ ઇન્ડક્ટર કરશું. અને થર્ડ વન ઇઝ કેપેસિટર. આ કેપેસિટર પણ જેમ કે આપણે 10 માઇક્રોફેરાડોનો મેન્યુફેક્ચરિંગ ટાઈમે 10 માઇક્રોફેરાડોનો આપણે કેપેસિટર લીધું, તો પછી એ 10 માઇક્રોફેરાડોનો જ રહેશે. 10 માઇક્રોફેરાડે કરતાં ના એની કિંમત વધારી શકશું, ના એની કિંમત ઘટાડી દઈશું. આ 3 કમ્પોનન્ટ છે આપણા પેસિવ કમ્પોનન્ટ. એને ફિક્સ વેલ્યુ બતાવીએ આપણે.
હવે એના અંદર બીજા પણ આવે છે જેને આપણે કહીએ છીએ વેરિયેબલ વેલ્યુ. તો એના સિમ્બોલના અંદર ફક્ત આટલો સિમ્બોલનો ફરક થઈ જશે કે એની ઉપર આવી રીતના એરો લાગી જશે. અને આને આપણે કેવા કમ્પોનન્ટ કહીએ છીએ? આ રજિસ્ટર છે પણ વેરિયેબલ, ઇન્ડક્ટર છે પણ કેવો છે? વેરિયેબલ, અને કેપેસિટર છે બટ કેવો છે? વેરિયેબલ કેપેસિટર તમને જે જોવા મળે છે. હવે રજિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર, ફિક્સ વેલ્યુ અને વેરિયેબલ વેલ્યુ, આ બધાના અંદર જેટલા પણ કમ્પોનન્ટ આવતા હશે આ બધા જ કમ્પોનન્ટને આપણે પેસિવ કમ્પોનન્ટ કહીશું. ફોર એક્ઝામ્પલ, એક ઇલેક્ટ્રિકલ સર્કિટના અંદર આપણે રજિસ્ટરને જોડેલો છે. હવે જેમ સર્કિટના અંદર સપ્લાય આપીએ તો રજિસ્ટન્સની અક્રોસમાંથી કરંટ ફ્લો થશે. રજિસ્ટર શું કરશે? એ કરંટનો અપોઝ કરશે, એટલે કે એનો અવરોધ કરશે, જેના કારણે શું થશે? એ રજિસ્ટન્સની અક્રોસના અંદર તમારો શું થશે? વોલ્ટેજ ડ્રોપ થશે. વોલ્ટેજ ડ્રોપ કરવાના કારણે શું થશે? ડિસિપેટ થશે, એટલે કે તમારા ત્યાં આગળ એની અક્રોસના અંદર શું થશે? હીટ તમને જનરેટ થતી જોવા મળશે, એટલે કે હીટ જનરેટ થશે. એટલે આવા કમ્પોનન્ટ છે એને આપણે કેવા કમ્પોનન્ટ કહેવામાં આવે છે? પેસિવ કમ્પોનન્ટ. કેપેસિટરનું કામ શું છે? કેપેસિટર ફોર ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ, મીન્સ તમારો ચાર્જ કરશે, ડિસ્ચાર્જ કરશે. તો આ કમ્પોનન્ટ બી કેવો છે? આપણો પેસિવ કમ્પોનન્ટ છે. એટલે કે પેસિવ કમ્પોનન્ટ એવા કમ્પોનન્ટ એવા હશે કે જે ઓનલી રિસીવ ધ એનર્જી, એટલે એનર્જીનું રિસીવ કરશે, વિચ કેન ડિસિપેટ, એબ્સોર્બ ઓર સ્ટોર ઇન ધ ફોર્મ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓર મેગ્નેટિક ફિલ્ડની અંદર. હવે આ રજિસ્ટર છે. આપણે આના પહેલાંના વિડીયોમાં મેં તમને બતાવ્યા છે ટાઈપ ઓફ રજિસ્ટર્સના અંદર કે રજિસ્ટન્સના અંદર આપણને ઘણા બધા ફિક્સ વેલ્યુના અંદર તમને ખબર છે કે આપણે કાર્બન રજિસ્ટર ભણી ચૂક્યા છે. તો કાર્બન રજિસ્ટર તમે જોતા હશો તો એ નાની સાઇઝના આવે છે જેનો આપણે ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સના અંદર, ઇલેક્ટ્રોનિક સર્કિટના અંદર તમે આવા રજિસ્ટરને કાર્બન રજિસ્ટર એડના જોયા હશે. બીજું, વેરિયેબલ વેલ્યુ રજિસ્ટર કેવા હશે? જેમ કે વેરિયેબલ છે. નાઉ ઇન ધ ટાઈમ ઓફ મેન્યુફેક્ચરિંગ, એટલે કે જ્યારે મેન્યુફેક્ચર કરવામાં આવે છે, એટલે કે જ્યારે રજિસ્ટરને બનાવવામાં આવે છે, એનો એક એક્ઝામ્પલ છે તમારો રિયોસ્ટેટ. એટલે કે એનાથી વેલ્યુ તમે શું કરી નાખો છો? રજિસ્ટરની વેલ્યુ તમે વેરી કરી શકો છો, એટલે કે બદલી શકો છો. એને વેરિયેબલ કહેવામાં આવે છે. આ વેરિયેબલ કેવી ટાઈપનો રજિસ્ટન્સ હશે? એટલે કે એની એક વેલ્યુ ફિક્સ, બે વેલ્યુ ફિક્સ હશે. મીન્સ કે જો તમારી એક મિનિમમ વેલ્યુ અને એક તમારી મેક્સિમમ વેલ્યુ, જેમ કે આપણે મેન્યુફેક્ચરિંગ ટાઈમે 10 એની મિનિમમ વેલ્યુ લીધી છે, 10થી લઈને એ 100 ઓમ સુધીનું બનાવ્યું છે. 10 ઓમથી લઈને 100 ઓમ સુધીનું આપણે એક વેરિયેબલ રજિસ્ટર બનાવ્યું છે. તો એ મેન્યુફેક્ચરિંગ થઈ 10 અને 100 ઓમ એ તમારી વેલ્યુ ફિક્સ થઈ જશે, પણ એના વચ્ચેની જે વેલ્યુ છે એને તમે વેરી કરી શકો છો. 10થી 11 લઈ શકો છો, 99 લઈ શકો છો, 25 લઈ શકો, એ બધી વેલ્યુ તમે વેરી કરી શકો છો. એવા રજિસ્ટન્સને આપણે વેરિયેબલ કહીશું. પણ એટ ધ ટાઈમ ઓફ મેન્યુફેક્ચરિંગ આપણે એની બે વેલ્યુ ફિક્સ હશે, એક મિનિમમ અને બીજી મેક્સિમમ, એટલે કે જે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ, આ બે વેલ્યુ એની ફિક્સ હશે. એની વચ્ચેની જે વેલ્યુ છે રજિસ્ટન્સની એ આપણે વેરી કરી શકશું. તો આવી રીતના વેરિયેબલ રજિસ્ટર તમારા મેન્યુફેક્ચરિંગ થાય છે. હવે ઇન્ડક્ટરમાં બી સેમ હશે, ધેન કેપેસિટરમાં બી વેરિયેબલ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે આગળ જોશું. આ એક્ઝામ્પલ છે, રજિસ્ટર છે, ઇન્ડક્ટર છે, કેપેસિટર છે એન્ડ ટ્રાન્સફોર્મર. તો ઓલ આર ધ પેસિવ કમ્પોનન્ટ. અહીં આગળ હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈ લઈએ કે કયા કયા છે. તો આ વાયર વાઉન્ડ રજિસ્ટર, તમારો વાયર વાઉન્ડ રજિસ્ટર, આ બી એક રજિસ્ટરનો પ્રકાર છે. કાર્બન રજિસ્ટર, કેપેસિટર, પ્રીસેટ, પોટેન્શિયોમીટર, ઇન્ડક્ટર એન્ડ ટ્રાન્સફોર્મર. આ બધા જ કેવા કમ્પોનન્ટ છે? પેસિવ કમ્પોનન્ટ છે. એટલે કે રજિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર, એના અંદર રજિસ્ટન્સના અંદર વેરિયેબલ અને ફિક્સ વેલ્યુ, કેપેસિટર, ઇન્ડક્ટર, આ બધા જ તમારા કેવા છે? પેસિવ કમ્પોનન્ટના ઉદાહરણો છે. હવે અહીં સુધી આપણે એક્ટિવ અને પેસિવ કમ્પોનન્ટ જોઈ ચૂક્યા. હવે એક્ટિવ અને પેસિવ કમ્પોનન્ટની અંદર તફાવત શું છે, શું ડિફરન્સ પડે છે, એટલે કે બંને એકબીજાથી ક્યાં અલગ પડે છે એના વિશે આપણે જોશું.
તો તમે અહીંયા જોઈ શકો છો એક્ટિવ કમ્પોનન્ટ અને પેસિવ કમ્પોનન્ટ. એના અંદર 1 by 1 પોઈન્ટ આપણે એક્સપ્લેન કરશું. તો અહીંયા આગળ ફર્સ્ટ પોઈન્ટ એક્ટિવ કમ્પોનન્ટની અંદર આપણે આ પોઈન્ટ વિશે વાત કરશું કે એક્ટિવ કમ્પોનન્ટ. એક્ટિવ કમ્પોનન્ટના ઉદાહરણ મેં તમને આકૃતિ નંબર 1માં બતાવ્યા. કયા કયા હતા? સેમિકન્ડક્ટર ડિવાઇસીસ તમારી હતી, SCR, LDR, ડ્રાયએક, ટ્રાયએક, જેનોડાયોડ, મોસ્ફેટ, IC, IGBT, સોલર સેલ. આ બધા જ અગત્યના એક્ટિવ કમ્પોનન્ટ છે. તો આ એક બંનેમાં કયા કયા વસ્તુ આવે છે, કયા એક્ટિવ કમ્પોનન્ટમાં આવે છે, કયા પેસિવ કમ્પોનન્ટમાં આવે છે, આ એનો પહેલો ડિફરન્સ. નાઉ પેસિવ કમ્પોનન્ટ. પેસિવ કમ્પોનન્ટમાં કયા કમ્પોનન્ટ આવશે કે રેઝિસ્ટન્સ અને તેના પ્રકાર. રેઝિસ્ટન્સ અને રજિસ્ટર કેવા છે? વેરિયેબલ અને ફિક્સ વેલ્યુ. તો એ રજિસ્ટર અને તેના પ્રકાર, જેમ કે વાયર વાઉન્ડ આપણે જોયું, વાયર વાઉન્ડ બી રજિસ્ટર હતો, કાર્બન રજિસ્ટર હતો, પોટેન્શિયોમીટર હતું અને પ્રીસેટ હતું. આ બધા આના પ્રકાર છે. એના સિવાય આપણે શું જોયું હતું? ઇન્ડક્ટર, કેપેસિટર એન્ડ ટ્રાન્સફોર્મર. આ અગત્યના કેવા છે? પેસિવ કમ્પોનન્ટ છે, જે આપણે આગળ આકૃતિ નંબર 2માં જોઈ ચૂક્યા છીએ. હવે તો પહેલા પોઈન્ટથી આપણને કેટલી ખબર પડે છે કે એક્ટિવ કમ્પોનન્ટમાં કયા કયા કમ્પોનન્ટ આવે છે અને પેસિવ કમ્પોનન્ટમાં કયા કમ્પોનન્ટ આવે છે. એક્ટિવ કમ્પોનન્ટના અંદર SCR, UJT, ટ્રાયએક છે, ડાયએક છે, સોલર સેલ છે, આ બધા એક્ટિવ કમ્પોનન્ટ છે. પેસિવ કમ્પોનન્ટ તમારા રજિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર એન્ડ ટ્રાન્સફોર્મર. હવે આના બીજા પોઈન્ટના ઉપર આપણે જાશું. બીજો પોઈન્ટ શું કહે છે એક્ટિવ કમ્પોનન્ટની અંદર? તો બીજો પોઈન્ટમાં એવું કહેવામાં આવે છે, જે કમ્પોનન્ટને સર્કિટમાં જોડવામાં આવે અને વીજ દબાણ આપવામાં આવે ત્યારે ઓહ્મ્સ અને કિર્ચોફ વગેરેના નિયમોનું પાલન કરતા નથી, તેવા કમ્પોનન્ટને એક્ટિવ કમ્પોનન્ટ કહેવામાં આવે છે. ઓહ્મ્સનો નિયમ એટલે કે V = IR. જો એક્ટિવ કમ્પોનન્ટને આપણે સર્કિટમાં જોડશું અને વીજ દબાણ એટલે કે વોલ્ટેજ આપશું, ત્યારે તે ઓહ્મના નિયમોનો કે કિર્ચોફના નિયમોનું પાલન કરતા નથી. કિર્ચોફના નિયમ એટલે કિર્ચોફ કરંટ લો અને કિર્ચોફ વોલ્ટેજ લો એન્ડ ઓહ્મ્સ લો, V = IR. આ નિયમોનું જો પાલન કરતા ના હોય તો તેવા કમ્પોનન્ટને એક્ટિવ કમ્પોનન્ટ કહેવામાં આવે છે. સેમ વે પેસિવ કમ્પોનન્ટ. પેસિવ કમ્પોનન્ટ એટલે કે કેવા કમ્પોનન્ટ હશે કે જે કમ્પોનન્ટને સર્કિટમાં જોડી વીજ દબાણ આપતા તે કિર્ચોફ અને ઓહ્મ્સ વગેરેના નિયમોનું પાલન કરે છે, તેવા કમ્પોનન્ટને આપણે પેસિવ કમ્પોનન્ટ કહીશું. એટલે કે જ્યારે તમે પેસિવ કમ્પોનન્ટને સર્કિટમાં જોડો છો અને વીજ દબાણ એટલે કે વોલ્ટેજ આપો છો ત્યારે એ શું કરશે? કિર્ચોફ કરંટ લો, કિર્ચોફ વોલ્ટેજ લો એન્ડ ઓહ્મ્સના નિયમ વગેરેનું પાલન કરે છે. તો તેવા કમ્પોનન્ટને શું કહીશું આપણે? પેસિવ કમ્પોનન્ટ કહેવામાં આવે છે. હવે પોઈન્ટ નંબર 3. પોઈન્ટ નંબર 3માં શું કહેવામાં આવે છે કે એક્ટિવ કમ્પોનન્ટનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક ફિલ્ડમાં વધારે થાય છે. એટલે કે જે આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટો વાપરીએ છીએ, ઇલેક્ટ્રોનિક ફિલ્ડના અંદર વધારે પડતું આપણે આ સેમિકન્ડક્ટર ડિવાઇસીસ છે, લાઈક SCR છે, IGBT છે, મોસ્ફેટ છે, FET છે, IC છે, આ બધું તમે જોયું હશે. એટલે કે આ બધા એક્ટિવ કમ્પોનન્ટનો ઉપયોગ થાય છે ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડના અંદર, વધારે થાય છે. પેસિવ કમ્પોનન્ટનો ઉપયોગ ત્યાં થશે જ્યાં તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડના અંદર થાય. વધારે પ્રમાણમાં આપણે ક્યાં વાપરીએ છીએ? આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં. જેમ કે તમે રજિસ્ટર લઈ લ્યો, ઇન્ડક્ટર લઈ લ્યો, કેપેસિટર લઈ લ્યો, ટ્રાન્સફોર્મર લઈ લ્યો. તો આ બધા કમ્પોનન્ટ તમને ક્યાં આગળ જોવા મળશે? પેસિવ કમ્પોનન્ટ એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડના અંદર એનો ઉપયોગ થયેલો જોવા મળશે. એટલે એક્ટિવ કમ્પોનન્ટ આપણને વધારે પડતો ઉપયોગ ક્યાં જોવા મળશે? ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડમાં. અને પેસિવ કમ્પોનન્ટનો ઉપયોગ આપણને ક્યાં જોવા મળશે? ઇલેક્ટ્રિક ફિલ્ડના અંદર. તો આનો મેઇન હતો, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને અહીંયા ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડ. આ એનો ડિફરન્ટ નંબર આપણે 3 જોયો, એટલે કે ત્રીજો તફાવત જોયો. હવે આપણે એના પછી ચોથા તફાવત ઉપર જોઈએ કે બીજો આના અંદર ચોથો ડિફરન્સ શું છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક્ટિવ કમ્પોનન્ટ તેના ઓપરેશન માટે બાહ્ય બળ સપ્લાય સોર્સની જરૂર પડે છે. દાખલા તરીકે ડાયોડ, જર્મેનિયમ,
ડાયોડને કન્ડક્ટ થવા માટે 0.3 વોલ્ટની જરૂર પડે છે, જ્યારે સિલિકોન ડાયોડને કન્ડક્ટ થવા માટે 0.7 વોલ્ટની જરૂર પડે છે. એટલે કે શું કહેવા માંગે છે કે એક્ટિવ કમ્પોનન્ટને જ્યારે આપણે કન્ડક્ટ કરવું હોય તો એને બાહ્ય સપ્લાય સોર્સની જરૂર પડે છે. એટલે કે જેમ કે ફોર એક્ઝામ્પલ એના અંદર આપણને આપ્યું છે ડાયોડને કન્ડક્ટ થવા માટે કેટલું જોઈએ છે 0.3 વોલ્ટ એક્સટર્નલ સપ્લાય જોશે, અને સિલિકોન ડાયોડને કન્ડક્ટ થવા માટે 0.7 વોલ્ટ જોશે. એટલે કે આપણે એક્સટર્નલ સપ્લાય આપવો પડશે. સેમ વે પેસિવ કમ્પોનન્ટમાં શું થશે કે જ્યારે પેસિવ કમ્પોનન્ટને તેના ઓપરેશન માટે બાહ્ય સપ્લાયની જરૂર પડતી નથી. એટલે કે ઓપરેશનમાં કન્ડક્ટ થવા માટે એને બાહ્ય સપ્લાયની જરૂર પડતી નથી. નાઉ ફિફ્થ પોઈન્ટમાં કહે છે કે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં એક્ટિવ કમ્પોનન્ટનું મુખ્ય કાર્ય વોલ્ટેજ કે કરંટના રૂપમાં એનર્જી ઉત્પન્ન કરવાનું છે, એટલે કે એમ્પ્લિફાય કરવાનું છે. હવે જો એક્ટિવ કમ્પોનન્ટ છે એ એમ્પ્લિફાય કરશે અને પ્રોસેસ બંને કરશે. મીન્સ એમ્પ્લિફાય કરશે, ઇલેક્ટ્રિકલ સિગ્નલને એમ્પ્લિફાય કરે છે. શાના રૂપમાં? વોલ્ટેજ કે કરંટના રૂપમાં એનર્જી ઉત્પન્ન કરવાનું અને એને એમ્પ્લિફાય કરવાનું કામ કરશે. જ્યારે પેસિવ કમ્પોનન્ટ શું થશે? ના એમ્પ્લિફાય કરશે ના પ્રોસેસ કરશે. એટલે કે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક સર્કિટના અંદર જે તમારા પેસિવ કમ્પોનન્ટ છે એનું મેઇન ફંક્શન શું છે? ઇલેક્ટ્રિક કરંટને કંટ્રોલ કરવાનું છે, નોટ એમ્પ્લિફાય. એક્ટિવ કમ્પોનન્ટ શું કરશે? એમ્પ્લિફાય કરશે, પ્રોસેસ કરશે. મોસ્ટ ઓફ ધી એક્ટિવ કમ્પોનન્ટ શું કરશે? એમ્પ્લિફાય કરશે ઇલેક્ટ્રિકલ સિગ્નલને એન્ડ પ્રોસેસ કરશે. એટલે કે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં એક્ટિવ કમ્પોનન્ટ શું કરશે? વોલ્ટેજ કે કરંટના રૂપમાં, મીન્સ વોલ્ટેજ અને કરંટના રૂપમાં એનર્જી ઉત્પન્ન કરવું અને એટલે કે તેને એમ્પ્લિફાય કરવું. ઉત્પન્ન કરવું એટલે કે એમ્પ્લિફાય કરવું. હવે પેસિવ કમ્પોનન્ટ શું કરશે? ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક સર્કિટમાં પેસિવ કમ્પોનન્ટનું મુખ્ય કાર્ય ઇલેક્ટ્રિક કરંટને કંટ્રોલ કરવું. શું કરશે? એમ્પ્લિફાય નહીં કરે, બટ એ શું કરશે? કરંટને કંટ્રોલ કરવાનું કરે છે. બટ એ જેમ કે પેસિવ કમ્પોનન્ટના જે ટાઈપ છે એ પ્રમાણે બધાની કંટ્રોલિંગ જે મેથડ હશે એ અલગ અલગ હશે. જેમ કે આપણે ઘણા બધા પેસિવ કમ્પોનન્ટ જોઈએ છે, પરંતુ એ બધાની કંટ્રોલિંગ પદ્ધતિ કેવી હશે? અલગ અલગ હશે. હવે પોઈન્ટ નંબર 6માં એવું કહેવામાં આવ્યું છે એક્ટિવ કમ્પોનન્ટ નોન લિનિયર કેરેક્ટરિસ્ટિક ધરાવે છે. એટલે કે જેની કેરેક્ટરિસ્ટિક અને જે આઉટપુટ આપણે કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ તો એ કેવી જોવા મળે છે? આપણને લિનિયરલી નથી જોવા મળતી, નોન લિનિયર જોવા મળે છે એક્ટિવ કમ્પોનન્ટ. લાઈક અ પેસિવ કમ્પોનન્ટનું ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે રજિસ્ટર છે તો અકોર્ડિંગ ટુ ધ ઓમ્સના નિયમનું પાલન કરશે. સૌથી પહેલાં તો જે પેસિવ કમ્પોનન્ટ છે ઓમના નિયમનું પાલન કરશે, કિર્ચોફ કરંટ લો અને વોલ્ટેજનું આ નિયમોનું પાલન કરશે. સેમ વે એક્ટિવ કમ્પોનન્ટ ઓમ્સ લો કે કિર્ચોફ કરંટ લો કે વોલ્ટેજ લોનો નિયમોનું પાલન કરશે. તો ઓમ્સના નિયમોના અંદર આપણે જોયું કે પેસિવ કમ્પોનન્ટ લિનિયર કેરેક્ટરિસ્ટિક ધરાવે છે. તો આપણે ઓમ્સ લો છે V = IR, તો V અને I વચ્ચેનો ગ્રાફ આપણને કેવો મળે છે? લિનિયર મળે છે. એટલે કે લિનિયર કેરેક્ટરિસ્ટિક ધરાવે છે. એટલે કે હંમેશા યાદ રાખવાનું એક્ટિવ કમ્પોનન્ટ છે એ ઓમ્સ લો કે કિર્ચોફ કરંટ કે વોલ્ટેજ નિયમોનું પાલન કરતા નથી. મીન્સ કે તેની કેરેક્ટરિસ્ટિક કેવી હશે? નોન લિનિયર હશે. પેસિવ કમ્પોનન્ટ આ નિયમોનું પાલન કરે છે, એટલે કે એની કેરેક્ટરિસ્ટિક કેવી છે? તમારી લિનિયર કેરેક્ટરિસ્ટિક ધરાવે છે. નાઉ લાસ્ટ પોઈન્ટ, મોટા ભાગના એક્ટિવ કમ્પોનન્ટનું કરંટ અને વોલ્ટેજ રેટિંગ ખૂબ જ ઓછું હોય છે. એટલે કે તેની સાઇઝ પ્રમાણમાં નાની હોય છે. એટલે કે જનરલી તમે જેટલા પણ સેમિકન્ડક્ટર ડિવાઇસ જુઓ છો, મેં તમને કીધું મોસ્ફેટ છે, IGBT છે, FET છે, IC છે, આ બધાની સાઇઝ કેવી છે? પ્રમાણમાં નાની છે. એટલે કે એમનું કમ્પોનન્ટનું કરંટ અને વોલ્ટેજ રેટિંગ બી કેવું હશે? ઓછું હશે. એનું વોલ્ટેજ અને કરંટ રેટિંગ ઓછું છે, એની સાઇઝ કેવી છે? ઓછી છે. એની એફિશિયન્સી કેવી મળશે? સારું મળશે. અને એનું મેન્ટેનન્સ બી કેવું આવશે? ઓછું આવશે. એટલે કે આનો મેન એડવાન્ટેજ છે. આપણે જોઈ શકીએ કે એક્ટિવ કમ્પોનન્ટમાં શું થાય છે કે એનું વોલ્ટેજ રેટિંગ અથવા ઓછું હોવાના કારણે શું છે? એની એફિશિયન્સી સારી મળે છે આપણને. બીજું, એનું મેન્ટેનન્સ ઓછું કરવું પડે છે. બીજું,
વોલ્ટેજ અને કરંટ રેટિંગ ઓછું હોવાથી એની સાઇઝ નાની છે, એટલે કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ તો આપણે ઇઝીલી એને મૂવ કરી શકીએ છીએ. તો આ આપણે જોયું એક્ટિવ કમ્પોનન્ટ માટે. નાવ પેસિવ કમ્પોનન્ટ. પેસિવ કમ્પોનન્ટના અંદર શું આવશે? ઇલેક્ટ્રિક ફિલ્ડમાં વપરાતા મોટા ભાગના પેસિવ કમ્પોનન્ટ. કરંટ અને વોલ્ટેજ રેટિંગ કેવા હોય છે? વધારે હોય છે. જેમ કે ટ્રાન્સફોર્મર છે, તમે મોટા મોટા ટ્રાન્સફોર્મર જોયો તો એનું વોલ્ટેજ અને કરંટ રેટિંગ કેવું હશે? હાઈ વોલ્ટેજ માટે યુઝ કરીએ એટલે કરંટ રેટિંગ વધારે છે, મીન્સ વોલ્ટેજ અને કરંટ રેટિંગ જો એના વધારે છે તો એની સાઇઝ પણ કેવી હશે? મોટી હશે. એટલે કે જો સાઇઝ મોટી છે તો એનું મેન્ટેનન્સ શું થઈ જશે? વધી જશે. એનું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ શું થઈ જશે? વધી જશે. તો આપણે એક્ટિવ અને પેસિવ કમ્પોનન્ટના અંદર જે મેજર ડિફરન્સ હતા તે આપણે અહીંયા આગળ જોયા છે. અને અહીં આપણે આ વિડીયોને પૂરો કરીએ છીએ. થેન્ક યુ.